તો જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો છે। જાતિ આધારિત ગણતરીના પ્રસ્તાવ અંગે ધારાસભ્ય શૈલેષ પરમારનું નિવેદન સામે આવ્યું છે। જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો એમાં શું વાંધો છે તેવું શૈલેષ પરમાર દ્વારા કહેવામાં આવ્યું છે। જાતિ આધારિત વસ્તી ગણતરી બીજેપી નથી કરવા માંગતી, આ શૈલેષ પરમાર દ્વારા કહેવામાં આવ્યું છે। વર્ગ વિગ્રહ સહિતના મુદ્દા લાવી છટકવા માંગે છે અને કઈ જાતિના કેટલા લોકો વસે છે એ જાણ થાય તો શું ખોટું છે, આ સવાલ પણ શૈલેષ પરમાર દ્વારા કરવામાં આવ્યો છે। કયો વર્ગ પછાત છે, કોને કેટલી જરૂરિયાત છે તે ખબર પડે તે સારી વાત છે તેવી વાત શૈલેષ પરમાર દ્વારા કરવામાં આવી છે। સમગ્ર દેશની અંદર જાતિના ધોરણે જે ગણના થવી જોઈએ, જાતિ વસ્તી ધોરણા ગણતરી એ વર્ષોથી થઈ નથી અને અમારા રાષ્ટ્રીય નેતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ આની માંગણી કરેલી છે। આજે કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા દ્વારા છેલ્લા દિવસના પ્રસ્તાવમાં ગુજરાત સરકાર ઉપર એ પ્રસ્તાવ કરવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર પણ જાતિ વસ્તીના ધોરણે એની ગણના થવી જોઈએ, એની ગણતરી થવી જોઈએ અને એ માટે આ ખૂબ જ જરૂરી છે, કારણ કે આધારિત ખબર પડતી નથી કઈ જાતિના કઈ લોકો આ રાજ્યમાં વસે છે। માટે જાતિ આધારિત વસ્તી ગણતરીની માગણી એ અમારા પ્રસ્તાવ દ્વારા અમે કરવા માંગીએ છીએ। ભારતીય જનતા પાર્ટી જે વસ્તુ ના કરવા માંગતી હોય એને વર્ગ વિગ્રહ, કોમવાદી અમુક નામો આપીને પોતે છૂટી જવા માંગે છે। જાતિ વસ્તી ગણતરી કરવામાં શું વાંધો છે?